જય માતાજી મિત્રો, જય ચેહરમાં હું અશોક લીંબાચિયા મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને હવે આપણે સ્ટુડિયો પર પહોંચી ગયા છીએ અને વાગ્યા છે જુઓ 1:30 વાગવા આવ્યો છે. અને હાલ એક ભાઈ અમારા આવ્યા છે, બહુ દૂરથી આવ્યા છે. જુઓ ભાઈને ગોગા મહારાજનું ટેટો ચાલે છે જુઓ. અને પિયુષભાઈ આપણા ટેટો કરી રહ્યા છે. તો ભાઈ કયા ગામથી આવ્યા તમે? શિહોરીથી એમ ને? બરોબર. વિડીયો જોઈને આવ્યા તમે? હા, વિડીયો જોઈ. એવું એમ? કેવું લાગ્યું કામકાજ સારું. કામ સારું લાગ્યું ને? અમારા દર્શક મિત્રો કઈ કહેવા માંગશો તમે? ના, કામકાજ સારું છે. જોડે કામ સારું છે ને? બીજી વખત આવશો ને હવે? હા, બીજી વખત ચોક્કસ. કામ અને ભાવ બંને સારું એમ, બરોબર ને? ભાવ સારો છે, બધી રીતે કામ સારું છે. તો બીજી વખત મુલાકાત લેજો, બરોબર? ચોક્કસ. તો મિત્રો ભાઈને તો સારું લાગ્યું છે. અને જો તમારે પણ ટેટુ કરાવવું હોય ને તો આપણે ચેહર ટેટુની મુલાકાત લેજો. આ નંબર છે આપણો, આ નંબર પર કોલ કરીને આવજો. આપણે આવ્યા છીએ આપણે બીએડને કટ મરાવવા માટે અને આવ્યા છીએ એસવી સલૂનમાં. અમારા મામાની જ સલૂન છે, અમારા બાજુમાં જ છે. ટેટુ સ્ટુડિયોની બાજુમાં જ આવેલી છે. હાલ તો મામા બહાર જ્યાં છીએ, આપણે બેઠા છીએ ખુરશીમાં. તો આવી એટલે કામ ચાલુ કરવાનું છે. જો મોમાં આવી ગયા છીએ, તો ચલો મામા કટ ચાલુ કરી દો અમારો. ઓકે ભાઈ. જુઓ આપણે દાઢીનો કટ મરાવા બેઠા હતા અને જો આપણી જગ્યાએ મોમાં બેસી ગયા. મોમાં શું કરવાનું યાર? ના, મોમાને ઉતાવળ વધારે છે. હા, મોમાને ઉતાવળ વધારે છે, ઉજાગરાજી. આવું કરવાનું યાર. ભોણો કપાવા બેઠો દાઢી યાર. તો પોણાને ઘરની જતી શેની ઘરની ખેતી હોય અમારે? મોમાં મફત કરી આલવાના તમે? હા, મફત તો કોઈનું કામ નહીં, કોઈનું કામ નહીં કરે. મોમાં તમે પૈસા નહીં આલવાના? અને ક્યારે કોઈએ કરવું બી ના જોઈએ. હા, સરસ ક્યારે સરસ. બી કોઈએ મફત કામ નહીં કરાવવા. તો મિત્રો મામાની એજ કેટલી એ કોમેન્ટ કરજો. આમ તો લગભગ 19-20 જ છે, વધારે નહીં. ના ના, મને તો 19-20 ના જ લાગો. 38 જેવું લાગે છે મને. તમને? હા, 38 જેવું લાગે. આ તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર તમે કમેન્ટ કરાવો. એવું? હા, તમારી ઉંમર હશે નહીં, 50-60 તો હશે લગભગ. કમેન્ટ કરાવો. મોમાં જુઓ કીબોર્ડ લઈને આવ્યા છીએ. ટાઈમ નહીં રહેતો એને. કીબોર્ડિસ્ટ કેવો રહે? કીબોર્ડિસ્ટ કેવો ને? હા, મને બોલતા નહીં ફાવતું, પણ કીબોર્ડિસ્ટ સી કીબોર્ડ વગાડે છે. કોઈ બીને રાસ ગરબા કે એવો કોઈ બી પ્રોગ્રામ હોય તો જરૂરથી સંપર્ક કરજો એમનો. ગ્રુપ. કયું? શિકોરામ મ્યુઝિકલ ગ્રુપ એમના ગ્રુપનું નામ છે. પેડ વગાડે છે અમારા મોમો કિરણભાઈ ગોહિલ, જે અમારા અનિલ મોમાના સગા ભાઈ છે. અને અમારા બીજા મોમો છે, હા, એના કીબોર્ડ વગાડે છે. તો કોઈને રમેલમાં પણ જરૂર હોય કીબોર્ડ ની તો સંપર્ક કરજો. જુઓ મોમાને એકદમ રેડી તૈયાર કરી દીધા છે. એક નંબર 1 નંબર કટિંગ કરી. અને સ્માર્ટી લાગો તમે યાર. તો મોમાનું કામ, મોમા જબ્બર કોમા તમારું. ખરેખર કોમ આપણને ગમ્યું. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. હા, એ હવે દર્શક મિત્રોના હાથમાં છે. વિડીયોને લાઈક કરવી, શેર કરવી. અને આપણી દુકાનનું એડ્રેસ આપી દે. જો તમારે પણ અહીંયા આવવું હોય ને તો દુકાનનું એડ્રેસ આપણા ત્યાં આવી જાવ ને, ટેટુ સ્ટુડિયો એટલે એમના ત્યાં તમે બાજુમાં દુકાન છે એટલે એડ્રેસ મળી જાય. પહેલા આપણી આવશે. હા, પહેલે એમની દુકાન આવશે, પછી આપણે આપણી દુકાન આવશે ટેટુ. એક કોઈ હવે આપણો વારો આવ્યો તો આપણે મસ્ત કટ મારવા બેસો. આપણે તો કોઈ જાજો કટ નહીં મારવાનો, એટલે ખાલી આટલું લીટી જ મારવાની, કેમ કે દાઢી વધારે આવતી નહીં એટલે વધારે કોઈ આપણે ઝંઝટ છે નહીં. જો મોમાના બાબલા જેવા તૈયાર થઈ ગયા છે. કરજો, સ્માઈલ કરજો. ઓહો, જેવી સ્માઈલ કરે. તો જુઓ ભાઈને ગોગા મહારાજનો ફોટો તો બની ગયો છે, બતાવજો ભાઈ. કેટલો સરસ બનાવ્યો છે ભાઈ. ગમ્યો ને ભાઈ? જોરદાર, મજા આવી ગઈ. ભાઈને ગોગા મહારાજનો ફોટો બની ગયો, ભાઈને સારું લાગ્યું એટલે ભાઈ કે મારે રામાધણીનું નામ પણ લખાવ્યું છે. તો જો પિયુષભાઈ ડિઝાઇન બનાવી રહ્યા છે રામાધણી નામનું. તો હવે રામાધણી નામ ચાલુ કરવાનું છે. કેવું બને એ વિડીયોમાં તમને બતાવીશ. જો બહારનો નજારો, અમારા ગેટવે પ્લાઝાનો બહારનો નજારો. ચા લઈ લીધી આપણે અને હવે ચા પીએ. 5:30 થયા છે અને અહીંયા અમારા બીજા કસ્ટમર અમારા ભુવાજી આવ્યા છે. અને ભુવાજીને અખતમાનું ટેટુ ચાલે છે. જો મસ્ત મજાનું ટેટુ કરી રહ્યા છીએ. તો ભુવાજી કેવો રહ્યો અનુભવ તમને અહીંયા આવીને? એકદમ બેસ્ટ રહ્યો ને? એકદમ. ભુવાજી માતાજીના અખતમાને ખૂબ માને છે અને એમને પોતાને લોખંડના પોતાની ફેક્ટરી છે
અને અહીંયા આપણા ચેહર ટેટુમાં આવ્યા છીએ. ચેહરમાંનું નોમ અભળીને જ આવ્યા કે ચેહરમાંના નોમથી ટેટુ સ્ટુડિયો છે, તો માતાજીનો ફોટો ત્યાં જ દોરાવો છે. તો હજુ કંઈ કહેવું અમારા દર્શક મિત્રોને? મિત્રોને એટલું કહેવા માંગુ કે આવો તો ચેહર ટેટુમાં જ આવજો. થેન્ક યુ તો કે માનું નામ છે, સૌથી મોટું માં છે, સાચી એનાથી વાત. બીજું કોઈ નથી. હા, એ વાત સાચી. તો ટેટુ બની રહે એટલે તમને લાસ્ટમાં બતાવું કેવું બન્યું ટેટુ. તો કોમેન્ટમાં લખજો પાછા કે કેવું બન્યું છે ટેટુ. તો મિત્રો ઘરે આવી ગયો છું અને ઘરે જમીને હાલ શાંતિથી હવે જુઓ વજ્રાસનમાં બેઠો છું અને બ્લોગને અહીંયા જ સમાપ્ત કરું છું. અને જો તમને આવા જ બ્લોગ ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, ચેનલને વિડીયોને લાઈક કરી દો અને બીજા લોકોને પણ મૂકજો એટલે બીજા લોકો પણ સબસ્ક્રાઈબ કરી દે. જય માતાજી, જય ચેહરમાં.